નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી ચેનલ ઉર્જા મિત્ર પર. આજે આપણે જોઈશું ગૂગલ પે માંથી લાઇટ બિલ કઈ રીતે ભરવું. ગૂગલ પેનો ઉપયોગ કરીને એમજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલ જે 4 ડિસ્કોમ છે તેમનું બિલની રકમ કઈ રીતે ભરી શકાય તે જોઈએ. તો શરૂ કરીએ આજનો વિડીયો. જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને વિડીયોને લાઇક કરવા વિનંતી. સૌ પહેલા જીપે એપ ઓપન કરો, એટલે કે ગૂગલ પે ઓપન કરો. જે ગૂગલ પે છે તે ઓપન કરશો. જો ગૂગલ પે તમારો ન હોય તો ગૂગલ પેને તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશો, જેની લિંક નીચે આપેલ છે. આ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. જીપે ઓપન કરશો એટલે આ મુજબ તમને પેજ જોવા મળશે. હવે પેમેન્ટ કેટેગરીમાં જઈને ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી ઓપ્શન, જે ઇલેક્ટ્રિસિટી છે તેના પર ક્લિક કરો. ઇલેક્ટ્રિસિટી ઉપર ક્લિક કરો. તેના પર ક્લિક કરશો એટલે આ મુજબ તમને જોવા મળશે. હવે ઉપર આપેલ સર્ચ બોક્સમાં, જે સર્ચ બોક્સ છે તેમાં પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ અને ડીજીવીસીએલ જે તમારી લાગુ પડતી ડિસ્કોમ હોય તે તમે અહીંયા લખશો એટલે આ મુજબ તમને એમનું પૂરું નામ જોવા મળશે. જેમાં પશ્ચિમ ગુજરાત વીજ એટલે કે પીજીવીસીએલ, મધ્ય ગુજરાત વીજ એટલે એમજીવીસીએલ, ઉત્તર ગુજરાત વીજ એટલે યુજીવીસીએલ, દક્ષિણ ગુજરાત વીજ એટલે ડીજીવીસીએલ. તેમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરો. તમારે જે ડિસ્કોમ હોય તે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. ડિસ્કોમ સિલેક્ટ કરશો એટલે આ મુજબ તમને તમારો ગ્રાહક નંબર અને તેનું નામ પૂછશે. જોઈએ. હવે તમને આ મુજબ સ્ક્રીન દેખાશે. તેમાં તમારે પહેલા બોક્સમાં તમારો 11 અંકનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ ઓપ્શન બોક્સ બીજા બોક્સમાં તમારે જે નામ આપવું હોય તે આપી શકો છો, જેમ કે ઘર બિલ, દુકાન બિલ, અથવા તમને જે અનુકૂળ આવતું હોય તે મુજબ તમે નામ રાખી શકો છો. ત્યાર પછી કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરો. જે કન્ટિન્યુ છે તેના ઉપર ક્લિક કરશો એટલે ફાઇન્ડ અ મેચ એવું કહીને મેસેજ જોવા મળશે. હવે આ મુજબ તમારા બિલમાં આપેલ ગ્રાહક નંબર, ગ્રાહકનું નામ બતાવશે. જે તમે તમારા બિલમાં આપેલ નામ મુજબ છે કે નહીં તે ચેક કરીને લિંક ઉપર ક્લિક કરો. જે લિંક છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ લિંક થઈ જશે. હવે એકાઉન્ટ લિંક થઈ જશે એટલે બિલ ભરવા માટે આ મુજબ તમને મેસેજ જોવા મળશે. તમારી રકમ ને બિલ ડેટ ને ડ્યુ ડેટ અને બિલ નંબર. હવે તેના ઉપર આપણે બિલ ભરવા માટે પે બિલ ઉપર ક્લિક કરો. જ્યાં પે બિલ છે તેના ઉપર ક્લિક કરશો એટલે આ મુજબ મેસેજ જોવા મળશે. હવે આ મુજબ સ્ક્રીન દેખાશે. તેમાં તમને તમારી બિલની રકમ, જે બિલની રકમ આપણે જે છે સ્ક્વેરમાં તે જોવા મળશે. ત્યારબાદ બિલની તારીખ, બિલની ભરવાની છેલ્લી તારીખ, બિલ નંબર, બિલિંગ સમયગાળો અને ગ્રાહક નંબર બતાવશે. ત્યારબાદ તેમાં તમે તમારી બિલની રકમ તમારે જેટલી ભરવી છે તેટલી દાખલ કરી શકો છો, અથવા જે દેખાય છે તે જ ભરી શકો છો. તમે ઓછી રકમ ભરી શકશો નહીં. હવે બિલ ભરવા માટે પે બિલ ઉપર ક્લિક કરો. જે પે બિલ છે તેના ઉપર ક્લિક કરો. હવે આપેલ લિસ્ટમાંથી તમને બેંક, તમારું એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ, ત્યારબાદ યુપીઆઈ, તમે આમાંથી કોઈ પણ માંથી તમે પેમેન્ટનું ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ સિલેક્ટ કર્યા બાદ પે બટન પર ક્લિક કરો. પે ઉપર ક્લિક કરશો એટલે આ મુજબ તમારો યુપીઆઈ પિન દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ યુપીઆઈ પિન દાખલ કર્યા બાદ રાઈટ એરો ઉપર ક્લિક કરો. તેના પર ક્લિક કરશો એટલે આ મુજબ તમારું બિલ ભરાઈ જશે. બિલ ભરાઈ જશે એટલે આ મુજબ તમને નવો મેસેજ જોવા મળશે. હવે આ સ્ક્રીનમાં તમને તમારા ભરેલા બિલની વિગતો જોવા મળશે, જેમાં તમને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન આઈડી, ગૂગલ ટ્રાન્ઝેક્શન આઈડી વગેરે આઈડી જોવા મળશે. તમે બિલ ક્યારે, કઈ ડેટે ભર્યું, કયા સમય ભર્યું વગેરે ડિટેલ તમને જોવા મળશે. તમે શેર કરવું હોય તો નીચે જે શેર લખેલ છે તેના ઉપર શેર કરીને તમારું બિલની જે રસીદ જનરેટ થાય, ટૂંકમાં સ્ક્રીનશોટ, તે તમે શેર કરી શકો છો. ખાસ નોંધ, બિલની ભરેલી રકમ તમારા બિલના એકાઉન્ટમાં અપડેટ થવામાં 2-3 દિવસ લાગી શકે છે. તમે જે કોઈ બી ડિસ્કોમનું બિલ ભર્યું તે ડિસ્કોમના એકાઉન્ટમાં આવતા તમારે 2 થી 3 દિવસ લાગી શકે છે. તેની ખાસ નોંધ લેવા વિનંતી. ગૂગલ પેને લગતા અમુક પ્રશ્નો જે હોય છે તે પ્રશ્નોની ચર્ચા કરીએ. મૂંઝવતા પ્રશ્નો એટલે કે ક્વેશ્ચન 1, શું ગૂગલ પે બિલની ચૂકવણી માટે સુરક્ષિત છે? જવાબ: હા. ગૂગલ પે એ ગૂગલ દ્વારા બનાવેલ એન્ક્રિપ્શન છે. તેની મદદથી તમે તમારા બિલની ચૂકવણી સુરક્ષિત રીતે કરી શકો છો. ક્વેશ્ચન નંબર 2, શું બિલની ચૂકવણી માટે જીપેનો ઉપયોગ કરવાથી કોઈ વધારાના ચાર્જ લાગે છે? ના. જીપે બિલની ચૂકવણી માટે કોઈ ફી વસૂલતું નથી. ક્વેશ્ચન 3, જો મારું બિલ જીપે દ્વારા ભરવામાં નિષ્ફળ જાય, એટલે કે ફેલ થાય તો શું થશે? આન્સર: જો તમારું બિલ ભરવામાં નિષ્ફળ એટલે કે ફેલ જાય તો જીપે સામાન્ય રીતે, એટલે કે થોડા દિવસોમાં, એટલે કે જે વર્કિંગ દિવસ હોય છે તે 2 થી 3 દિવસમાં તમારા બેંક એકાઉન્ટમાં રકમ રિફંડ કરે છે. શું ગૂગલ પે થી બિલની ચૂકવણી કરવાથી રસીદની જરૂર પડે છે? ના. ચૂકવણી કરેલ સ્ક્રીનશોટ જ તમારી રસીદ તરીકે માન્ય રહે છે. આભાર. આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર જાણકારી માટે છે. વધુ માહિતી માટે તમે વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી, એટલે કે ગૂગલ પેની સાઇટ ઉપર તમે જઈને માહિતી, જે બિલ કઈ રીતે ભરવું તે જોઈ શકો છો. ઉર્જા મિત્ર ચેનલની મુલાકાત લેવા બદલ આભાર.
ભવિષ્યમાં વધુ ઉપયોગી વિડીયો માટે જોડાયેલ રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને ઉર્જા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમે અમારા નવા વિડીયો જોઈ શકો. આભાર. થેન્ક યુ. જય હિન્દ.